અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ્સ કંપનીમાં ટ્રાયલ ટેસ્ટિંગના પહેલા જ દિવસે ધડાકા સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં વેસ્ટ કલેક્શન ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ્સ ખાનગી કંપનીમાં આજરોજ ટેસ્ટિંગ માટે ટ્રાયલ હાથ ધરાઈ હતી। ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ કરવા સમયે જ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। બ્લાસ્ટના કારણે કંપનીના પ્લાન્ટના પતરા પણ હવામાં ઉડ્યા હતા। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી ફેલાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનામાં એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા તેની સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ઘટના સમયે કંપનીના કામદારો દોડીને કંપની બહાર આવી જતા સુરક્ષિત બચાવ થયો હતો। પાનોલી નોટિફાઈડના ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી। બીજી તરફ પાનોલી પોલીસ, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ દોડી આવી તપાસ શરૂ કરી હતી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।